આવ્યા છે। અસામાજિક તત્વોના ત્રાસને કારણે થઈને સરદાર બંધ આપવામાં આવ્યું છે। વેપારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। વેપારી પર હુમલો કરીને મારવાની ધમકી પણ આપી હતી। જોકે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, છતાં હજી સુધી આરોપીઓ ઝડપાયા નથી। લુખ્ખા તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વેપારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને વિરોધ દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ હાલ વેપારી મંડળ જે છે તે રોષે ભરાયેલું છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વેપારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે। પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ ફરિયાદ બાદ પણ કોઈ એક્શન ન લેવાતા હાલ વેપારીઓમાં ભારે રોષ નજરે પડી રહ્યો છે। રાજકોટના આ દ્રશ્યો જેના કારણે થઈને સરદારમાં આજે બંધ પાડ્યું છે, વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। વેપારીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે અને તેના કારણે થઈને વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અને જે આરોપીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે।